નમસ્કાર, ભારત વિચાર સંવાદ ન્યૂઝમાં તમારું સ્વાગત છે। ગઈકાલ તારીખ 17/4/2026 શુક્રવાર રાતના 8:30 કલાક વાગે વડવા દેવજી ભગતની ધર્મશાળા વિજય બેકરી પાસે કોંગ્રેસ ચૂંટણી કાર્યાલયનું ઉદ્ઘાટન ભાવનગર શહેર કોંગ્રેસના પ્રમુખ શ્રી લાલભા ગોહિલ દ્વારા કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે કોંગ્રેસના ચારે ઉમેદવારો, પદાધિકારીઓ, કાર્યકર્તા ભાઈઓ બહેનો ઉપસ્થિત રહ્યા હતા। બ્યુરો રિપોર્ટ, ભારત સંવાદ ન્યૂઝ, ભાવનગર। લાલભા ગોહિલના હાથને મજબૂત કરવા માટે આપ સૌ સાથે કોંગ્રેસના પારુલબેન ત્રિવેદી, વોર્ડ નંબર 7 પટ્ટેશ્વર। આજ રોજ અમારા વોર્ડ ચૂંટણી કાર્યાલયનું આજે જ ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે। ખૂબ જ બહોળી સંખ્યામાં આજે મતદારો અમારી સાથે છે, અમારા સ્નેહીજનો પણ અમારી સાથે છે। પટ્ટેશ્વર વોર્ડને વિનંતી કરીશ કે પોતાનો મતનો અધિકાર છે એ પૂરો મતદાન કરી અને સંપૂર્ણ મતદાન થાય, 100% મતદાન થાય એવી પટ્ટેશ્વર વોર્ડના નગરજનોને અપીલ કરું છું અને આભાર માનું છું। કેવા મુદ્દા ઉપર મત માંગવા જશો લોકો પાસે? આજે ભાવનગર શહેરમાં જોઈએ તો ખાડા નગરી કહેવાય, જ્યાં જોઈએ ત્યાં ખાડા છે, જ્યાં જોવો ત્યાં સફાઈનો ખૂબ અભાવ છે। આજે બહાર નીકળીએ તો ખાડા ઉપર ખાડા, અત્યારે માણસો પણ અંદર પડે છે, કૂતરા, ગાય, બકરી બધાય, અને સફાઈનો નામે મીંડું છે। પાણી અને ડ્રેનેજની લાઈન આ વોર્ડમાં ભળી જવાના ખૂબ પણ બનાવ બને છે, ખૂબ મોટો પ્રશ્ન ઉભો થયો છે। છતાં તંત્ર આ લઘુમતી વિસ્તાર હોય, પછાત વિસ્તાર હોય એટલે આ તંત્ર છે એમની હારે એવી સહકાર આપતું નથી આ પછાત વિસ્તારમાં।